જય સિયારામ, કેમ છો બધાય? તો આજે બપોર પછી અમે લોકો જઈએ છીએ જુનાગઢ. કામાક્ષીને તો બેસવા કરતા આમ ઊભા રહેવાની જ મજા આવે, અને મને છે ને બારી પાસે બેસવાની મજા આવે. હું તો બેઠી બેઠી સરસ મજાનું બહારનું વાતાવરણ જોતી હતી. પછી થોડીક વાર થઈ ત્યાં અમે શેરડીનો રસ પીવા રોકાણા. મસ્ત છે, મીઠો મીઠો એકદમ. જુનાગઢ પહોંચ્યા ને તો પહેલા અમે વી માર્ટમાં ગયા. ત્યાંથી મારે છે ને થોડીક ખરીદી કરવાની છે. શું લીધું એ બધું હું થોડીક વારમાં બતાવું. પેલા આપણે તૃપ્તિબેનને મળી લઈએ. અમે વી માર્ટમાંથી ખરીદી કરીને એના ઘરે આવી ગયા હતા. પછી બધાને ચા પાણી પીવડાવ્યા તૃપ્તિબેને, અને મારી રકાબી ધરાડ ભરી દીધી. પછી પી લીધો મેં પણ ચા. થોડીક વાર થઈ ત્યાં કામાક્ષીને ભૂખ લાગી એટલે એ ફિયા ભેગી જઈને નાસ્તો લઈ આવી. અને આ ખરીદી કરી છે મેં વી માર્ટમાંથી. શોર્ટ કુર્તી ને ટી શર્ટ ને. કેવી છે આ ત્રણેય વસ્તુ કમેન્ટ કરીને કહેજો. અને હવે દર વખતેની જેમ કામાક્ષીને આ વખત પણ તૃપ્તિ ફિયા પાસે મેકઅપ કરવાનું યાદ આવી ગયું. પેલા કોમ્પેક્ટ લગાવ્યો, પછી ચાંદલો, લિપસ્ટિક અને છેલ્લે નેલ પોલિશ કરી. તો આ છે કામાક્ષીનો ફાઇનલ લુક. મસ્ત લાગે છો બાકી કામાક્ષી. અને પછી ધરાડથી અમને તૃપ્તિએ નાસ્તો કરાવ્યો. આમ તો એ મારી ફઈ થાય કામાક્ષીની જેમ, પણ અમે લોકો આમ ઉંમરમાં સરખા, થોડો ઘણો જ ફેર છે, એટલે હું એને નામથી જ બોલાવું. પછી રસોઈનો ટાઈમ થતા બે ફઈ ભત્રીજી લોટ બાંધવા બેસી ગયા. કામાક્ષી હવે તો મોટી થઈ ગઈ હતી, બધાને ઓળખવા માંડી એટલે અજાયણું ન લાગે, અને તરત જ મેચ થઈ જાય બધાય ભેગી. મસ્ત પછી તૃપ્તિએ બટેટાનું શાક બનાવ્યું. એની રસોઈ બધી મસ્ત થાય. જમવાની પણ મજા આવી ગઈ. શાક, પૂરી ને શ્રીખંડ બધું. ચાલો તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. જય સિયારામ. લાઈક, શેર, સબસ્ક્રાઈબ.